ખાલી હા અમે વિડીયો બનાવવા આવી ગયા છે. હા તો મિત્રો આપણે આવી ગયા છીએ પાણીયારી આશ્રમ. તમે જોઈ શકો છો ત્યાંનું લોકેશન. આ એક બ્લોગર છે વિક્રમ થરેચા જે મારી સાથે આવેલ છે. અહીંયાનું તમને લોકેશન બતાવી દઈએ. ત્યાંથી પણ લોકો આવે છે. માહોલ સારો છે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે. અહીંયા બધા લોકો પાર્કિંગ કરે છે. ત્યાં આપણું બાઇક છે પાર્કિંગ કરેલ છે. ઢાળ જોઈને તો લોડ પડે છે સડતા સડતા હાલથી. હજી હાલથી લોડ પડે છે. આગળ જતા શું થાય છે એ તો હવે મને વિક્રમને ખબર. શું કહ્યું વિક્રમ? લોડ પડે છે ને કાયદેસર લોડ પડે છે. ખાણે આવા મોડી હોય તો પોણી બોણી કોઈ એટલું બધું સ ના. પબ્લિક બેઠી છે. જેવી આશા રાખી તેવી કોઈ જોવા મળ્યું નથી. પાણી પણ વધારે છે કેમ વરસાદ અહીંયા બિલકુલ ઓછો છે. તેના કારણે મિત્રો હાલની તારીખમાં આવતા ના હાલતા નહીં. હજી 2-4 વરસાદ પડે ને પછી આવજો. શું કેવું? લોડો ગોબર. મિત્રો તમે જોઈ શકો છો પાણીયારીમાં આટલું પાણી છે અને આટલા લોકો નાવે છે. ઘણી પબ્લિક આવી નહીં હજી કારણ કે હજી વરસાદ થયો નહીં. તો બાજુમાં બ્લોગ શૂટિંગ કરવાનું ચાલુ છે. ભાઈને સારું એવું ફેસબુકમાંથી પેમેન્ટ આવી ગયું છે અને યુટ્યુબમાં મહેનત કરે છે. બાકી સરસ મજાનું લોકેશન વાતાવરણ છે. બીજો નજારો પાણીયારી આશ્રમની અંદર જમવા માટેની સુવિધા છે. પ્રસાદી લેવા માટે. આજે આપણે આવ્યા હતા અંબાજી નજીક આવેલા સુંદર અને પ્રાકૃતિક પાણીયારી આશ્રમની મુલાકાતે. કુદરતી શાંતિ અને મનમોહક નજારાઓથી ભરપૂર આ સ્થળે દરેક પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહે છે. સૌથી પહેલાં વાત કરીએ અહીં કેવી રીતે પહોંચવું. પાણીયારી આશ્રમનું સરનામું છે મોમનવાસ ગામ, વડગામ તાલુકો, બનાસકાંઠા જિલ્લો, ગુજરાત. અહીં પહોંચવા માટે પાલનપુર અંબાજી હાઈવે નજીક મોમનવાસ તરફ વળવાનું રહે છે. ગામની અંદરથી આશ્રમ સુધીનો રસ્તો ખૂબ જ સુંદર છે. રસ્તાની બંને બાજુએ અરવલ્લીની પહાડીઓ, લીલાછમ ખેતરો અને કુદરતી સૌંદર્ય તમારી મુસાફરીને વધુ આનંદમય બનાવે છે. આશ્રમમાં પહોંચતા શાંતિભર્યું વાતાવરણ અને કુદરતનો અદ્ભુત નજારો મનને મોહી લે છે. અહીંનો ધોધ અને આસપાસનું વાતાવરણ ફોટોગ્રાફી અને કુદરત પ્રેમીઓ માટે ખાસ આકર્ષણ છે. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.